આ દુનિયામાં આ પરિસ્થિતિમાં આ 21મી સદી જ્યારે 14 વર્ષની પૂરી થવા આવી છે, આ યુગમાં સાતી ઠોકીને કહું કોઈ દુઃખી છે જ નહીં. છતાંય દુઃખી કોણ હોય? કે જે બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તેવડ ન હોય ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારી શકતો હોય એ કોઈ દુઃખી ન હોય શકે. વસંતભાઈના વધામણા થતા હોય, સાહેબ અહીંયા ને હરખ હોય. તમે વિચાર કરો કે આ એટલી બધી અત્યારે રાતે માણસની મેદની છે, દિવસે કેટલી છે વિચાર તો કરો. અને આ બધાય જો એમ કહેવાય જ્યાં જ્યાં વસે છે ત્યાંથી એમ કહેવાય કે એક વધાયું દેવા માટે જો અહીંયા ઉમટ્યા હોય તો આજનો માણસ પ્રગતિ સ્વીકારે છે ને એટલે સુખી છે. મારા બાપ કહેવાનો મતલબ એ છે. હે, આ સતયુગમાં એટલું બધું સુખી નહોતો માણસ. અરે છોડો સાહેબ, રામ આપણો બાપ છે 100%, પણ 14 વર્ષ વનમાં ગયા, કોણ ગયું હારે? એ તો વાલ્મીકીજીએ ને તુલસીદા બાપુનો આભાર મનાય કે અયોધ્યાનો બચાવ કર્યો, કે અયોધ્યાના માણસોને રામ હુતા મૂકીને વયા ગયા. વિશ્વાસથી જોજો કે તમારી પ્રિય વસ્તુ, અરે છોડો સાહેબ, તમારો દીકરો પરદેશમાં ભણવા જવાનો હોય ને, સવારની ફ્લાઇટ હોય ને, તો આગલી રાતે માવતરને ઊંઘ નથી આવતી, પરિવારને ઊંઘ નથી આવતી, ભાઈ કાલે નીકળવાનો હતો, ખાલી ભણવા જતો હોય, અરે ખાલી ધંધે જતો હોય તોય ઊંઘ ના આવે. તો 14 વર્ષ જે વનમાં વયો જતો હોય અને અયોધ્યા હુઈ જાય એમ. હાલો તીએ હુઈ ગયા, પણ ભરતની હારે બધા ગયા પાછા બીજી વાર. અત્યારે ખાલી વસંતભાઈના વધામણા કરવા માટે ભેગા થયા તો સેવામાં એટલું માણસ બેઠું છે. તો સાહેબ રામ વનમાં ગયા હતી, એ કે મંડળ સેવામાં ન ગયું, કાલો ને અમે લાકડા લઈ આવશું, ચૂલો સંદોક છું, એ કે મંડળ ન ગયું. તમાકુ સોળતા સોળતા ગામ વહી આવ્યું પાછું, કે ભાઈ ભાઈનો ડખો હોય, રાજને રમે આપણે ખબર ન પડે, હાલો રીસ ને વાંદરા સિવાય કોઈ જોડાણું નહીં. જોવો તો ખરા, માણસની જાત એક નહીં. હે, અરે છોડો, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ જન્મ્યો ત્યારે કેવી, અને હું તો એમ કહું આ યુગમાં ભગવાન જન્મ લે જ નહીં. કોઈ કહેતો વાત ખોટી જ. આ યુગમાં ભગવાન શું કામ આવે? ગામમાં ગુનો થાય તો પોલીસ આવે ને. તો ભગવાન ક્યારે આવે? કે જયારે પાપ વધી જાય તો ભગવાન આવે. ભલે આ કળિયુગ છે, પણ અત્યારે કોઈ પાપી છે જ નહીં. કેટલી દાતારી છે વિચાર તો કરો. કેટલા સારા કામો થાય આ યુગમાં. કોઈ તો આપણી ભૂલું ને પાપ સમજી વસ્તુ ખોટી. કોણ દુર્યોધન છે, કોણ રાવણ છે? ભરી સભામાં દ્રૌપદીનો હાડલો ખેહાતો હોય સાહેબ, અને કોઈના બાપની તાકાત નહીં, કોઈથી ઊંચું માથું ન થઈ કે કલ્પના તો કરો કેવી ઘટના ઘટી છે. દુશાસન આમ કે ઢસડીને જયારે ફરી સભામાં લાવે, અને પછી જેવી તેવી હસ્તીઓ નહોતી બેઠી સભામાં. ઈ યુગની જે મહાન હસ્તીઓ હતી એ તમામની હાજરી હતી એમાં. દાદો ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, વિદ્વતાને આટો મારી ગયેલા માણસો. અરે અર્જુન બેઠેલો હતો, ભીમ બેઠેલો હતો, બધા હેઠું જોઈ ગયા. કોઈના બાપની કારી નહોતી ફાવી. દુશાસનના એક એક હાથમાં 1000 હાથીઓનું બળ દેખાડ્યું. અને છેલ્લે દાદા ભીષ્મ સામું જયારે બાઈ જોયું ત્યારે આંખના ધોરિયા પીના થયા. હાય 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 હાય. દ્રૌપદી કહે છે કે મને તો અભિમાન હતું, મારા 5 પતિ છે, કોના બાપની તાકાત મારે સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈએ કે. અને પછી દાદા ભીષ્મ સામે જોઈ ગયા, દાદા તારા દીકરાની ઘેરેલી છું. અને 21 વખત તે પરશુરામના મૂછના પાણી હેઠા ઉતાર્યા, એવો તું સામે બેઠો છો, અને આજ મારી લાદ લૂંટાઈ છે. અને તેથી દાદો ભીષ્મ નીચું જોઈ ગયો. અને તેથી દ્રૌપદી ભરી સભામાં બોલી હતી કે શું બેઠા હવે તમે, હું તો શરમાવ છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. અધર્મની સભામાં ખૂબ અકળાવ છું ને 5 ધાર્યા પછી પસ્તાવ છું. પાપિયા આમથી તેમ પકડશે, ધક્કા મારી આમથી તેમ ઢસડશે, અને પાંડવો પાઇપણો ઢાળી પરગશે, ખબર નહોતી મને કાવા નમાલા નીવડશે. અને પછી કનૈયાને યાદ કર્યો કે હે કનૈયા, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. સાહેબ ક બોલીને ત્યારે સૈયા ઉપર સૂતો થો, ન બોલીને તાતો રવાના થઈ ગયો, ને યકાર પૂરો નહોતો થયો ને તાતો વસ્ત્ર પૂરતો થઈ. કેટલી ઝડપે આવ્યો છે વિચાર કરી લ્યો. એવી ઘટના આ યુગમાં ન બને સાહેબ. દ્રૌપદી સેન્ડલ ભેગું મોઢું ફેરવી નાખે દુશાસન. હે, રામ રામ કરો. સોપાટી ઉપર દીકરીઓ રખડતી હતી, આટા મારતી હતી ને, એમાં કોઈ છોકરો કઈક કોક તો નીકળે ને કરડું મગ,
એ કઈક બોલ્યો ને દીકરી સાંભળીને કીધું કોણ બોલ્યો? ઓલો કે હું બોલ્યો. કે સેન્ડલ ખાવી? ઓલો કે મારે આજે શનિવાર છે. ઓલો કે ફરાળી છે તારી માં. આ યુગ સારો છે, નવો યુગ છે. માણસ એમ કહેવાય કે એ ભગવાને એટલું કીધું છે કે એ માનવ, આ કળિયુગમાં તું મને ભૂલ્યો નથી એટલે મારી પાસે નહોતું એની કરતા આનંદ ગણું તને આપું છું, જા લહેર કર લે. કેટલી બુદ્ધિ ભગવાને આપ્યા, કેવી બુદ્ધિ! એ ઓહો ગજબ ગજબ. હો હા, તો રાજકોટના રિંગ રોડ ઉપર નીકળો ને, નવો રિંગ રોડ જે થયો ને 150 ફૂટ, ત્યાં નવા મોલ બન્યા. સાંભળજો આ વાત, જો બુદ્ધિનું કેવું છે ચંદુભાઈ. એવા મોલ બન્યા છે. પેલા તો આપણા ખેતરમાં મોલ થતા, હવે શહેરમાં મોલ ગળી ગયા. એ મોલ નહીં, બે મોલ છે ને વચ્ચે એક દરજીની દુકાન છે, ગરીબ દરજી. એવું રાજકોટ કહે છે, ગરીબ છે, દુકાન વેચતો નથી. હું કામ? એ કે બે બાજુ આવું રાજકોટ એવું વિચારે બે બાજુ મોટા મોલ થઈ ગયા તો કોઈ મોલનો માલિક આ વચ્ચે નાની દુકાન છે ને એ ગમે એમ કરીને ખરીદી લે 2-3 ગણા પૈસા આપી. એ વાટે ને વાટે આ વેચતો નથી, આવું એ સમજે. પાછો સીવતોય નથી, સેદરજી પણ સીવતો નથી. ફર્સ્ટ ક્લાસ કાચના દરવાજા વાળી દુકાન. પાછા કાચે એવા છે કે આર પાર તમે જોઈ શકો. આખો દી ઓફિસમાં બેઠો હોય, ટેબલ ખુરશી ટેબલ છે, કોટ ટાઈ લગાડીને બેઠો હોય. એક બિલાડી રાખે છે, બિલાડી આખો દી રમેડ્યા કરે. બિલ્લુ આખો દી બિલાડીને રમેડ્યા કરે ઇટાલીને. પણ જે બિલાડીને રોજ જે દૂધ પાય છે એ કટોરો એટલો કિંમતી છે, 700-800 વર્ષ જૂનો છે અને જર્મની ડિઝાઇન છે ઉપર. એમાં કોઈ ફોરેનર નીકળ્યો અને એ કટોરો જોઈ ગયો એટલે ફોરેનર હતો, એ ગોથું ખાઈ ગયો કે ઓહો આ દરજીને બુદ્ધિ નથી. આને જો હું લંડન લઈ જવા કટોરાને એના મ્યુઝિયમમાં મૂકું તો 5-6 કરોડ રૂપિયાની મને કિંમત મળે. આ તો બહુ જૂનો છે. એટલે એને હવે લેવો છે કટોરો અને એને એમ કે આ ગુજરાતી છે ને એને બુદ્ધિ ન હોય, આવું માન્યું છે એને. મારે એને મળ્યો નહીં તો મને કહેવું છું કે તમારા અંગ્રેજો નહીં ભગાડ્યા, ગુજરાતીએ ભગાડ્યા ભાઈ. પણ ગયો ઓફિસમાં, ન્યા જઈને કીધું હાઉ આર યુ મિસ્ટર દરજી. ઓલો કે ધાર્યો બારીઓ ન હોય ભાઈ. એટલે પાછો ઓલો ફોરેનર તે ઘણા સમય ત્યાં ગુજરાતમાં આટા મારતો એટલે ગુજરાતી શીખી ગયેલો. એટલે એમ કીધું ઢાળિયાનો નથી કહેતો, કેમ છો એમ પૂછો છો. ઓલો કે મજામાં હો ભાઈ. બરાબર છે દરજીભાઈ, તમારી બિલાડી બહુ સારી છે. જોજો લેવો છે કટોરો, પગ્યો મીંદડી પાસે. તમારી બિલાડી બહુ સરસ છે, તમારે બિલાડી વેચવી છે. ઓલો કાલે અમે મીંદડા નો વેચી, બિલાડી વેચવામાં શું વાંધો છે, મારે લઈ જાવી છે, આને લંડન લઈ જાવી છે. ઓલો કે કીધું ને મીંદડી નો વેચી અમે. તમે કઈ કિંમત? 50,000 રૂપિયા આપી દો. ઓલો કે 50,000 ન મળે, લે ન મળે નો અર્થ ચૂપ દેવી. 1 લાખ રૂપિયા ન મળે કીધું ને, 1,51,000 રૂપિયા આપી દઉં. ઓલો કે દીધી જા. 1.5 લાખમાં મીંદડું વેચી દીધું. 1.5 લાખમાં બિલાડી વેચ્યા પછી 1.5 લાખ રૂપિયા આપી દીધા. અને ઓલો ફોરેનર મીડ્યો બિલાડીને રમાડવા. વેરી નાઇસ કેટ, લવલી કેટ, ઉલ્લુ. મારો દીકરો 2-3 બોકા ભરી ગયો મીંદડી. હા, પછી આવ્યો ધીરે ધીરે કટોરા બાજુ. દરજીભાઈ તમે મને બિલાડી તો દઈ દીધી છે, આને હું દૂધ છેમાં પાય. ઓલો કે ખોબામાં પાજે, નીકળ આમ. એવી વાત નથી. આને આ કટોરાની ટેવ પડી ગઈ હશે તો કટોરા સિવાય બીજામાં દૂધ નહીં પીવે તો બિલાડી ભૂખી રહેશે અને મરી જશે. એ કે કીધું તું નીકળે. કટોરાના એક્સ્ટ્રા રૂપિયા આપી દઉં, તમને શું વાંધો છે? આના 50,000 રૂપિયા આપું. નીકળ કીધું ને, સટક 1 લાખ રૂપિયા આપું. એ કે તને કીધું ને નીકળે. તો કેમ? તું અમને બુદ્ધિ વગી ના સમજ કે કાં? તાકી કટોરાની વાહે તારું બાપા 200 મીંદડું વેસું. અને આ બે બાજુ મોલ છે ને તારા બાપ મારા છે. તો હું લુખે સમજો અમને. હા, ખરેખર આપણી જે એમાં આપણા ગુજરાતીની જે બુદ્ધિ ભગવાને એટલી બધી પાવરફુલ આપી છે.